ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો જે આપણો પોઈન્ટ છે એ છે ફ્રી ક્વોન્ટિટી રિક્વાયર. એટલે કે ફ્રેન્ડ્સ, આપણી પાસે શોપિંગ મોલ છે અથવા તો આપણે કોઈ એવી ક્વોન્ટિટી ઉપર વસ્તુ આપણે ફ્રી આપી છીએ. દાખલા તરીકે આપણી પાસે ક્લોથની દુકાન છે તો 10 જોડી સાથે 10 પેન્ટ સાથે એક પેન્ટ ફ્રી આપી છીએ. તો એ આપણે સેટઅપ કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ અહીં જશું સેટઅપમાં, એમાં લેશું કંપની સેટઅપ. અહીં એડવાન્સ સેટઅપ સિલેક્ટ કરીશું. ત્યાર પછી અહીં ફ્રી ક્વોન્ટિટી પરચેઝ એન્ડ સેલ્સમાં યસ કરી દેશું. એસ્કેપ મારીને ફ્રેન્ડ્સ સેટઅપ સેવ કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં પરચેસ ઇન્વોઇસમાં લેશું. પરચેસ ઇન્વોઇસ નવું ક્રિએટ કરીશું ફ્રેન્ડ્સ. અહીં પીસ લેશું. તો અહીં 10 છે, એક ફ્રેન્ડ્સ ફ્રી છે. અહીં આપણે તો અહીંયા લઈ લેશું 10 એક ફ્રી છે. તો અહીં આપણે 10 ક્વોન્ટિટી બીજી ફ્રી મળશે. અહીં ઓકે કરીશું. અહીં રેટ આપેલો છે, ઓકે કરી દેશું. ટેબ મારીને ફ્રેન્ડ્સ સેવ કરીશું. ત્યાર પછી અહીં પરચેઝ ઇન્વોઇસ આપણે એડ કરી દીધું. હવે ફ્રેન્ડ્સ સેલ ઇન્વોઇસ એડ કરીશું. એમાં ફ્રી ક્વોન્ટિટી આપીશું. અહીં પ્રોડક્ટ એલનસલી છે તો 10 પીસ સાથે એક ક્વોન્ટિટી ફ્રી છે. ઓકે કરીશું. અહીં આ પ્રમાણે ફ્રી ક્વોન્ટિટી એને આપણે આપી શકીએ. ઓકે કરીશું. અહીં પ્રિન્ટ આપીશું ફ્રેન્ડ્સ. અહીં જોશું તો ક્વોન્ટિટી છે એ 6 દેખાશે ફ્રેન્ડ્સ. અહીં આપણે એને એક ક્વોન્ટિટી ફ્રી આપી છે, પરંતુ આપણામાં એ સ્ટોક ઘટી ગયો હશે. એસ્કેપ મારીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ ફ્રી ક્વોન્ટિટીનું સેટઅપ તમે કરી શકો છો. થેન્ક યુ. આજનો આપણે પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.